પરોપકારનું મહાન પર્વ આપણા જીવન પાથરીમાં. ચાલો ને સેવા કે પરોપકારને આપણે સમજીએ. એક રાજા કાયમને માટે ઉદાસ જ રહે. લાખ પ્રયત્ન કરવા છતાં એને શાંતિ જ ના મળે. એક વખત એના નગરમાં એક ભિક્ષુક આવ્યો. ભિક્ષુકના જ્ઞાનપૂર્ણ ઉપદેશથી રાજા ખૂબ પ્રભાવિત થયો. એમણે ભિક્ષુકને પૂછ્યું કે હું રાજા છું, મારી પાસે બધું જ છે, પણ મારા મનમાં શાંતિ નથી. તો આપને અરજ છે, આપને એક મારી વિનંતી છે કે મારે એ માટે શું કરવું? એટલે ભિક્ષુક સંત બોલ્યા, તમે એકાંતમાં બેસીને ચિંતન કરો. રાજા બીજા દિવસે પોતાના ઓરડામાં આસન લગાવીને બેસી ગયો. ત્યારે એમના મહેલનો એક કર્મચારી સફાઈ કરવા માટે ત્યાં આવ્યો. રાજા એની સાથે વાતો કરવા લાગ્યો. રાજાએ કર્મચારીને એની સમસ્યાઓ વિશે પૂછ્યું. એ સાંભળીને રાજા દુઃખી થયો. ત્યાર પછી રાજાએ દરેક કર્મચારીને તેની સમસ્યાઓ વિશે પૂછવા માંડ્યું. બધાની સમસ્યા જાણ્યા પછી રાજા એક નિર્ણય ઉપર આવ્યા કે પગાર ઓછો હોવાથી બધા જ આર્થિક રીતે ભીસમાં છે, મોંઘવારીની અંદર. રાજાએ તાત્કાલિક એ બધાની આવકમાં પગારમાં વધારો કરી આપ્યો અને બધાને તેનાથી ખુશી પણ થઈ. રાજાનો આભાર પણ માન્યો. બીજા દિવસે જ્યારે રાજા ભિક્ષુક પાસે ગયા તો એમણે પૂછ્યું, રાજા, તમને કંઈક શાંતિ મળી ખરી? રાજા બોલ્યા, મને સંપૂર્ણ શાંતિ તો નથી મળી, પણ જ્યારે મેં મનુષ્યના દુઃખોના રૂપો જોયા ત્યારે અશાંતિ થોડી ઓછી થઈ. ત્યારે પેલા ભિક્ષુક સંતે સમજાવ્યું, રાજન, તમે તમારા શાંતિના માર્ગને શોધી કાઢો છો, તમારે એની પર આગળ વધતા રહેવાનું છે. એક રાજા ત્યારે જ પ્રસન્ન રહી શકે જ્યારે એની પ્રજા સુખી હોય. મનની શાંતિ પોતાના સુખ કરતા બીજાના દુઃખ દૂર કરીને તેમને સુખી કરવાથી મળે છે. પરોપકારની સેવા કરવાથી સુખમાં અનેક ગણો વધારો થાય છે. પરોપકારને મહાન ધર્મ ગણવામાં આવે છે. જય મહારાજ.